આજે આપણી સાથે રાપર નગરપાલિકાની જે ચૂંટણી છે એ અનુસંધાને આપણી પાસે મોજૂદ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન ભજુભાઈ આરેઠિયા તથા રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ. તો એમને ચૂંટણી બાબતે શું તમારી રણનીતિ છે? જ્યારે અમે નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે અમે 25 સીટ અમારી પાસે અત્યારે 25 છે. 3 સીટ ધાક ધમકી દેવી અને ક્યાંક ને ક્યાંક બિનહરીફ કરાવી ગયા છે. અમારા ઉમેદવારને ધાક ધમકી આપી અને ઉમેદવારી પત્રક પાછું ખેંચાવ્યું છે. પરંતુ જે 25 સીટ છે, 25 ઉમેદવારો અમારા યોદ્ધાઓ છે, એ 25 ઉમેદવારો 25 જીતશે એની અમને સંપૂર્ણ શ્રદ્ધા અને ખાતરી છે. હવે આપણે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈને પૂછ્યું કે રાપર શહેરની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે એના વિશે. રાપર શહેરમાં આમ તો સમસ્યાઓની ભરમાર છે, પણ એનામાંની મુખ્ય સમસ્યા એ છે કે રાપર શહેર દર ઉનાળે પાણીની એક ભયંકર તંગી વેઠતું હોય છે. અહીંયા પીવાના પાણી માટે કોઈ જળ સ્ત્રોત નથી. ઉનાળામાં 4 મહિના પાણીની એટલી તંગી રહે છે કે પાણી વાપરવાનું તો દૂર, પણ પીવાના પાણી માટે પણ લોકોએ વલખા મારવા પડે છે. અને આ સમસ્યાઓ લગભગ દાયકાઓ જૂની છે. આમ તો મોસ્ટ ઓફલી નગરપાલિકાની અંદરમાં ભાજપનું શાસન રહ્યું છે અને આ સમસ્યાને શહેરીજનોએ ઘણી બધી વખત રજૂઆતો કરી, પણ આ સમસ્યાનું એમનાથી સોલ્યુશન થયેલ નથી. બીજો મુદ્દો છે કે શહેરની અંદરમાં જે રખડતા ઢોરો બેફામ કબજો જમાવીને બેઠેલા હોય છે, જેના કારણે 4 થી 5 માનવનો ભોગ લેવાનો છે. અને નાની મોટી સમસ્યા તો અહીંયા એક રોજિંદા જીવનમાં એક આમ એડજસ્ટ કરીને જીવતા હોઈએ આ રખડતા ઢોરના કારણે, કે કોઈકને ઈજાઓ પહોંચાડવી, નાની મોટી છોલછાલ થવી, આ વસ્તુ અહીંયા સામાન્ય બની ગઈ છે. દરેક વિસ્તારોમાં કચરાઓના ઢેર જામી ગયા હોય છે. ઉભરાતી ગટરો હોય કે નબળી ગુણવત્તાવાળા પેવર બ્લોકના કામ હોય, જે એક ચોમાસું પણ વેઠી નથી શકતું એવા પેવર બ્લોકોની ગુણવત્તાવાળા કામ કર્યા છે. ટૂંકમાં કે ભાજપના શાસનમાં અહીંયા માત્ર ને માત્ર વિકાસના નામે ભ્રષ્ટાચાર જ થયો.